વિસાવદરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અનાજ ચોરીના મામલે ભારતીય જનતા પાર્ટીને ઘેરી હતી અને અનાજ માફીઓ ભાજપ સાથે સંકળાયેલા છે તેવો આરોપ લગાવ્યો હતો. આ મામલે હવે એક મોટો ઘટસ્ફોટ થયો છે અને જે આરોપ ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા હતા તે અનાજ ચોર અન્ય કોઈની પરંતુ વિસાવદર તાલુકાના જે સંગઠનના મંત્રી છે તે પોતે નીકળ્યા છે અને આવો દાવો કર્યો છે ભારતીય જનતા પાર્ટીને અને ગોપાલ ઇટાલિયાના સવાલો પણ પૂછ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તેમના મત વિસ્તારમાં જે પ્રકારે અનાજ ચોરી થઈ રહી છે અને અનાજ ચોરી સાથે સંકળાયેલા ભારતીય જનતા પાર્ટીના લોકો છે તેવો આરોપ લગાવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે ગરીબોના પેટનું અનાજ છે તે ચોરવામાં આવે છે અને આ મામલે વિસાવદરના પોલીસ સ્ટેશનમાં તેમના સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા હતા. મોડી રાત સુધી તે બેઠા હતા અને તેમણે ગુનો નોંધવા માટે પણ માંગણી કરી હતી. અંતે મામલે મામલતદાર છે તે પોતે તપાસનો ધમધમાટ ચલાવે છે અને જે પ્રકારે તેમના જિલ્લાના જે પ્રમુખ છે તેમણે પણ ફેસબુક લાઈવ થકી અનાજનો શંકાસ્પદ જથ્થો પકડાવ્યો હતો અને દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા વ્યક્તિનું છે. હવે પુરવઠા વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકાના જે મંત્રી છે, મંત્રી રજાક પરમાર પોતે જ અનાજનો જથ્થો તેમના ઘરેથી નીકળ્યો છે અને અનાજ ચોરી સાથે તે સંકળાયેલા હતા. આવા આરોપ અન્ય કોઈની પર ભારતીય જનતા પાર્ટીએ જ લગાવ્યા છે. તારીખ 1 ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર પોલીસ સ્ટેશન આગળ ઉપવાસ ઉપર ઉતર્યા અને અનાજના ગોટાળા બાબતે ગુનો દાખલ કરવાની એમણે વાત કરી અને એમણે વાત કરી કે જે અનાજના દુકાનો છે આ દુકાનોમાંથી અનાજ સીધું વગે થઈ જાય છે અને આમાં ચોરી થાય છે. આ બાબતની એમણે ગુનો દાખલ કરવાની વાત કરી અને મામલતદારશ્રીએ એમને ખાતરી આપી કે આ ચોક્કસ આમાં ગુનો દાખલ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસ કરવામાં આવતા ત્યાં આગળ એક એમના જ આ તપાસ દરમિયાન એમના પાર્ટીના પ્રમુખ ત્યાંના હરેશભાઈ સાવલિયા એમને ફેસબુક લાઈવ કર્યું અને ફેસબુક લાઈવ કરી અને એ ફેસબુક લાઈવમાં પણ એમણે માગણી કરી કે આવી રીતે જે અનાજ સગે વગે થાય છે એની તપાસ કરવી જોઈએ. પરંતુ જેતલવડ ગામની જે અનાજની દુકાન હતી જેનો ઉલ્લેખ ગોપાલભાઈ ઇટાલિયાએ કર્યો હતો કે આ દુકાનમાંથી અનાજ સગે વગે થાય છે, એ દુકાનનો જથ્થો ત્યાંના ડીએસઓ એટલે ત્યાંના પુરવઠા અધિકારીએ તપાસ કરતા માલુમ પડ્યું કે જેના ઘરેથી જે આ જથ્થો પકડાયો એમનું નામ છે રજાકભાઈ જુસાભાઈ પરમાર અને રજાકભાઈ જુસાભાઈ પરમાર એ આમ આદમી પાર્ટીના ત્યાંના અમરેલી જિલ્લાના તેઓ સહમંત્રી છે અને એ ત્યાંની એમની વેબસાઇટ પર પણ એમનું નામ છે અને હું પણ આપને જ બધા પુરાવા આપીશ અને તેઓ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે જ ફરે છે. એટલે પોતાની જ પાર્ટીના ચોરને છાવરવા માટે અથવા તો પોતાની પાર્ટીના ચોરને બચાવ કરવા માટે જ આ કાર્ય તેઓ કરી રહ્યા છે કે ચોરી થાય છે અને ચોરી જ્યારે પકડાય છે ત્યારે દિલ્હીમાં જે પ્રમાણે આમ આદમી પાર્ટીના એમના પ્રમુખ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી જેઓ પણ ચોરીના કિસ્સામાં કે બીજા ઘણા બધા કિસ્સાઓમાં તેઓ જેલમાં ગયા અને આ બધી જ પરિસ્થિતિ એ એમના સંસ્કાર છે, એમની આ મંશા છે અને આમ આદમી પાર્ટીની આ એક મોડસ ઓપરેન્ડી રહી છે કે આમાં એમના જ કાર્યકર્તાઓ ચોરી કરે અને એમના જ જે નેતાઓ જે ખરા એ એનો પ્રચાર કરતા હોય છે. એટલે ગોપાલભાઈ ઇટાલિયાને મારે એટલું જ કહેવાનું કે જે વ્યક્તિના ઘરેથી અનાજનો જથ્થો પકડાયો અને ડીએસઓએ ત્યાંથી જે અનાજનો જથ્થો પકડાયો જેનો રિપોર્ટ પણ આ સાથે એમણે મૂકેલો છે કે કેટલું અનાજ પકડાયું એટલે કુલ અનાજનો જથ્થો એ 3,40,293 રૂપિયાનો અનાજનો જથ્થો પકડાયો જે સરકારી અનાજ હતું અને સરકારી અનાજની દુકાનમાંથી એ અનાજ એ સગે વગે કરવામાં આવેલું હતું અને જેના માટે ગોપાલભાઈ ઇટાલિયા ઉપવાસ ઉપર ઉતર્યા હતા અને એમણે વાત કરી કે આ પકડવા જોઈએ. તો મારે એ કહેવાનું કે જે તંત્રની સામે તેઓ ઉપવાસ પર ઉતર્યા છે એ તંત્રે જ આ પકડ્યું છે અને જે પકડાયા છે એ એમની જ પાર્ટીના ત્યાંના સહમંત્રી છે અને એ એમની પાર્ટીનું જે ત્યાંની જે પ્રેસ નોટ છે એ પ્રેસ નોટમાં પણ એમને પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે એમની પાર્ટીના તેઓ સહમંત્રી છે. સાથે સાથે હું આપને એ પણ આપીશ કે તેઓ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે પ્રચારમાં પણ હતા અને જ્યારે એ ઉપવાસ ઉપર ઉતરવાની વાત કરી ત્યારે પણ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે રજાકભાઈ હતા અને એનો આ ફોટો પણ એમની સાથે છે. એટલે ગોપાલભાઈ ઇટાલિયાને મારે કહેવાનું કે પહેલા તમારી પાર્ટીમાં કેટલા ચોરો છે
એ ચોરોની તપાસ કરો અને પછી તમે અપવાસ પર ઉતરવાની વાત કરો. તંત્ર ઉપર ખોટે ખોટા આક્ષેપ કરવા. ગુજરાતની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે સરકાર ચાલી રહી છે એ સરકારની અંદર ક્યાંય આ પ્રમાણેના કિસ્સા બનતા નથી હોતા, અને જે કિસ્સા બને છે એ તમારા જ માણસો કરે છે. એટલે એ પહેલા ગોપાલભાઈ ઇટાલિયા મારે એ કહેવું છે કે તમે તમારા ગિરેબાનમાં ઝાંકો અને તમારા પક્ષમાં કેટલા ચોર છે એના પહેલા બહાર લાવવાની વાત કરો અને પછી સરકારી તંત્ર ઉપર આંગળી ચીંચો. આમ જે પ્રકારે ગોપાલ ઇટાલિયા દાવો કરતા હતા અને તેમના દાવાથી વિપરીત પરિસ્થિતિ હવે ઊભી થઈ છે. હવે જોવાનું તે રહેશે કે ગોપાલ ઇટાલિયાના દાવા પછી જે પ્રકારે વાસ્તવિકતા સામે આવી છે ત્યાર પછી તે શું જવાબ આપે છે, અને તેમની પાર્ટી સાથે સંકળાયેલા વિસાવદર તાલુકાના જે મંત્રી છે તે મંત્રી પોતે જ આ કેસમાં આરોપી બન્યા છે, ત્યાર પછી તેમની પાર્ટી આ મામલે શું ખુલાસો કરે છે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.